ગુજરાત રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઈજા મૃત્યુના બનાવોને ધ્યાને લેતા માર્ગ સલામતી લોકજાગૃતિ તથા ટ્રાફિક નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે. તો દ્વિચક્રીય વાહન ચાલકો માટે હેલ્મેટનો ઉપયોગ કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા નિશ્ચિત કરે છે, જેના પરિણામે માર્ગ અકસ્માતો વખતે ગંભીર ઈજાઓ અને મૃત્યુની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ અને ARTOCD પટેલના સુપરવિઝન હેઠળ મોટર વાહન નિરીક્ષક MM પટેલ દ્વારા લુણાવાડા શહેરમાં હોર્ડિંગ દ્વારા અને માઇક રિક્ષા દ્વારા દરેક વિસ્તારના લોકોને હેલ્મેટનું મહત્વ વિશે માહિતી આપી હેલ્મેટ પહેરવા અપીલ કરાઈ હતી. તો ઉલ્લેખનીય છે કે MV એક્ટ 129 હેઠળ હેલ્મેટના પહેરવાના ગુના બદલ ₹500નો દંડ અને 3 માસ માટે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે, જ્યારે બીજી વાર સમાન પ્રકારના ગુના માટે ડ્રાઇવિંગ લાયસન્સ રદ થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.